આપણે આ વિડીયોની અંદર વાત કરવાની છે કે આ માવઠાનો રાઉન્ડ એ થોડોક વધ્યો છે, એ કેટલી તારીખ સુધી વધ્યો છે અને કેટલો વરસાદ પડશે અને કયા કયા વિસ્તારમાં, જેથી પૂરો વિડીયો જરૂર જુઓ. હવે આપણે વિડીયોમાં વાત કરી લઈએ કે આજે કયા કયા વિસ્તારની અંદર વરસાદ જોવા મળ્યો હતો. આજે પણ ઉત્તર ગુજરાતના ઘણા જિલ્લાઓની અંદર વરસાદ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગર અને બનાસકાંઠાની અંદર બહુ સારો વરસાદ પડ્યો છે. વરસાદની સાથોસાથ કરા પણ પડ્યા છે. માત્ર વરસાદને કરા જ નહોતા, તેની સાથે બહુ વધારે સ્પીડની અંદર પવન પણ હતો, જેથી બાજરીના પાકને પણ ઢારી નાખ્યો છે. આપણે ગઈકાલના વિડીયોમાં વાત કરી હતી તેમજ આજે સૌરાષ્ટ્રની અંદર જે બાકી જિલ્લા રહી ગયા હતા તેની અંદર પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. પોરબંદર છે, દ્વારકા છે, જામનગર છે. સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે જો વરસાદ પડ્યો હોય તો ભાવનગરની અંદર છે. ભાવનગરની અંદર 8 ઇંચ વરસાદ પડ્યો છે. ચોમાસા જેવી સ્થિતિ બની ગઈ છે. વરસાદની શરૂઆત એ પોરબંદર જિલ્લામાં નથી થઈ, આજે પોરબંદર જિલ્લાની અંદર પણ થઈ ગઈ છે વરસાદની શરૂઆત. વરસાદની સાથોસાથ ફૂલ સ્પીડની અંદર પવન પણ હતો. આજે રાત્રે વરસાદ પડવાની બહુ ઓછી સંભાવના છે. હવે આપણે વાત કરીએ કે માવઠાનો રાઉન્ડ એ કેટલા દિવસ વધ્યો છે, તો તે 2 દિવસ સુધી વધ્યો છે. જે માવઠાનો રાઉન્ડ 10 તારીખ સુધી હતો, હવે 12 તારીખ સુધી છે. આપણે પહેલાં લાગતું હતું કે 7 તારીખે સૌથી વધારે વરસાદ પડી શકે ગુજરાતની અંદર, પણ 7 તારીખે તો ગુજરાતની અંદર વરસાદ પડ્યો જ છે. હજુ આવતી 9 અને 10 તારીખે સૌથી વધારે વરસાદ પડી શકે, આપણે મીડિયાના માધ્યમ દ્વારા એવું જાણવા મળે છે. આ માવઠાનો રાઉન્ડ એ 12 તારીખે પૂરો થાય ત્યાં સુધી હજુ ગુજરાતની અંદર વરસાદ આવશે. વરસાદની સાથોસાથ કરા પણ પડી શકે અને ભારે પવન પણ રહી શકે. જે આપણે વિડીયોમાં માહિતી દેતા એ માત્ર અંદાજના લીધે નથી દેતા, આપણે વિંડી અથવા અન્ય જે વેબસાઇટ હોય તેમાં જોઈને આપણે માહિતી દેતા ઇન્ટરનેટના માધ્યમ દ્વારા. જો આ માવઠાના રાઉન્ડમાં હજુ કોઈ વિસ્તાર બાકી રહી ગયો હોય તો એ પણ આવી જશે. 8-9 તારીખે એ કોઈ વિસ્તાર આ માવઠાના રાઉન્ડમાં બાકી રહેવાનો નથી. સૌરાષ્ટ્રમાં કોઈ વિસ્તાર લગભગ તો બાકી નથી, પણ જો રહી ગયો હોય તો 8-9 તારીખે તેમાં પણ વરસાદ આવી જશે. સૌરાષ્ટ્રના બધા જ જિલ્લાની અંદર આજે વરસાદ પડ્યો છે, તેમજ હજુ વરસાદ બંધ નહીં રહે, થોડો થોડો પડતો જ રહેશે, પણ 8-9 તારીખે થોડોક વધારે પડી શકે. જે માહિતી એ 8-9 મિનિટના વિડીયોમાં મળે એ તમને 3 મિનિટના વિડીયોમાં મળી જાય, તો પણ તમે વિડીયોને લાઇક પણ નથી કરતા અને આપણા ચેનલને સબસ્ક્રાઈબ પણ નથી કરતા. તો આવું ન કરો યાર, કરી દેજો. આજે તમારા વિસ્તારની અંદર કેવો વરસાદ હતો તે તમે કમેન્ટ કરી દેજો. હાલમાં તમે જે સ્ક્રીન ઉપર વિડીયો જોઈ રહ્યા છો આ મારા ઘરનો જ છે. પોરબંદર જિલ્લો છે મારો. જો આવું વાતાવરણ છે અત્યારે ચોમાસા જેવું. આ માવઠાના રાઉન્ડની અંદર જો તમે કેવી વીજળી થાય છે તે આ વિડીયો એ પોરબંદરનો છે, મારો જ ઉતારો છે, મારા ઘરનો જ. પોરબંદર જિલ્લો લાગુ પડે મારે, કારણ કે ગમે જોવો છે કેમ વીજળી થાય. બાકી જ્યારે વીજળી થતી હતી ત્યારે એવું લાગતું કે દિવસ હોય. હજી આથી પણ વધારે વીજળી થતી હતી, પણ તે ફોનના કેમેરામાં આવી ન શકી, કારણ કે આપણી પાસે એવો હાઈ ક્વોલિટીનો ફોન નથી. હવે આગળના વિડીયોની અંદર હું બોલવાનું કરું બંધ, તમે એમને વિડીયો જુઓ.